ભારતમાં વરસાદના વિતરણની વાત કરું, વરસાદ કોઈ પણ વિસ્તારમાં પડે એમાં ઘણા ફેક્ટરો કામ કરે. દોસ્તો અહીંયા આગળ એક માઉન્ટેન રેન્જ છે. આ માઉન્ટેન રેન્જનું નામ છે પશ્ચિમ ઘાટ. આ આખી સતત એક પર્વત શ્રેણી છે જેનું નામ છે પશ્ચિમ ઘાટ. હવે આ પવનો જો અહીંયા આવે છે, પવનો આવે છે, પણ અહીંયા તો ડુંગરાળ વિસ્તાર છે. તો દોસ્તો એક વસ્તુ તમને ખ્યાલ હશે કે ધારો કે આ રીતે એક ઊંચો ડુંગર છે, અહીંયાથી પવન આવે, પવન જેમ જેમ ઉપર જાય એમ ઠંડા, તો અહીંયા વાદળ જે છે મહત્તમ વરસશે, કારણ કે અહીંયા મેક્સિમમ ઘની પવન થશે. પર્વત જે છે એ શું કરે છે, અવરોધ ક્રિએટ કરે છે, અને ઇંગ્લિશમાં કહેવાય ઓરોગ્રાફિક રેઇનફોલ, કે અહીંયા આગળ વરસાદ કેવો હશે, વધારે. પશ્ચિમ ઘાટના આસપાસના વિસ્તારમાં જે વરસાદ જે છે એ આઈ થિંક 200 સેન્ટીમીટર કરતા વધારે પડે છે. સૌથી પહેલા ભારતની અંદર વરસાદ આવશે કેરળમાં, અને કેરળમાં આ જે વરસાદ આવે છે ત્યાં આગળ કેરીના પાક માટે ખૂબ જ સારો એવો વરસાદ છે. તો એ વરસાદને કેરળની અંદર જે કહેવામાં આવે છે મેંગો શાવર. સૌથી વધારે કોફી ક્યાં થાય? કર્ણાટકની અંદર. તો હજી કોફીના ફૂલો ત્યાં ઉઘડ્યા હશે. કોફીના ઉત્પાદન માટે કર્ણાટકની અંદર જે આ વહેલો વરસાદ આવે એને કહેવાય બ્લોસમ શાવર. આ ક્વેશ્ચન, મેંગો શાવરનો ક્વેશ્ચન જીપીએસસી પ્રિલિમમાં પણ પૂછાઈ ગયેલો છે.